અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને બહાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આપણને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય, તો આજે આપણે એ માટેની એક રેસીપી બનાવીશું। તે છે કાંદાના ભજીયા। તો ચાલો બનાવીએ। કાંદાના ભજીયા બનાવવા માટે 5 થી 6 નંગ સૂકી ડુંગળી લઈશું। તેને ઊભી કટ કરીને અને તેને એક બાઉલમાં લઈ લઈશું। હવે કાંદામાંથી પાણી છૂટું પડે તે માટે તેના ઉપર મીઠું ભભરાવી તેને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ પછી જોઈ શકો છો તેમાંથી પાણી છૂટું પડ્યું છે। હવે આપણે એક નાની ચમચી જેટલા અજમાને હાથેથી મસળીને તેમાં નાખવાનો છે। અજમો નાખવાથી પાચનમાં સરળતા રહે છે, જેથી અજમાને ચોક્કસ નાખજો। લીલા અજમાના પાન જો તમારી પાસે હોય તો તેને કટ કરીને તમે અંદર નાખી શકો છો અને તે નાખવાથી તેનો અલગ જ ટેસ્ટ આવે છે। હવે થોડા લીલા ધાણા નાખીશું। ધાણા ભાવતા ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું। લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછો નાખી શકો છો। મરચું પાવડર નાખ્યા પછી હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ નાખીશું। ચોખાનો લોટ અંદર નાખવાથી ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બને છે। ચોખાનો લોટ નાખ્યા પછી આપણે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું। મિશ્રણને હળવા હાથેથી મિક્સ કરવું, જેથી ડુંગળીની સ્લાઇસ અલગ પડી જશે। આ રીતે હાથેથી બધી સ્લાઇસને અલગ પાડી લેવી। જુઓ, હવે ડુંગળીની સ્લાઇસ બધી જ અલગ પડી ગઈ છે। હવે આપણે તેને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ। ડુંગળીમાંથી પાણી છૂટું પડેલું હોવાના કારણે ચોખાનો લોટ સારી રીતે મિક્સ થઈ જશે। હવે આપણે તેમાં બેસન નાખીશું। મેં તૈયાર બેસન લીધું છે। મેં 3 વાટકી બેસન નાખેલ છે। 3 વાટકી બેસનના માપથી 3 થી 4 સભ્યો માટે ભજીયા બને છે। તમે તમારા ઘરના સભ્યો પ્રમાણે બેસનમાં વધઘટ કરી શકો છો। હવે બધી જ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે હાથેથી મિક્સ કરવાથી બધા જ મસાલા ડુંગળી સાથે સારી રીતે મિક્સ થઈ જાય છે। તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું। હવે આપણે ફરીથી મિક્સ કરી લઈશું એકવાર અને પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લઈશું। ખીરું વધારે પાતળું નહીં કે ઘટ નહીં, એ રીતનું મીડિયમ થીક બનાવવું, જેથી ભજીયા સરળતાથી બનાવી શકાય। હવે આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે અને જુઓ, આ રીતનું ખીરું આપણે બનાવવાનું છે। હવે જે આ ખીરું તૈયાર થઈ ગયું છે તેને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આપણું ખીરું હવે ભજીયા બનાવવા માટે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને આ મિશ્રણમાં આપણે સોડાનો ઉપયોગ કરવાનો નથી। ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાંથી 1-2 ચમચી જેટલું તેલ લઈ અને તૈયાર કરેલા ખીરામાં નાખી અને તેને હલાવી દઈશું। ખીરામાં ગરમ તેલ નાખવાથી ભજીયા એકદમ સરસ બને છે। ચોમાસાની ઋતુમાં જ્યારે બહાર વરસાદ ચાલુ હોય ત્યારે આ કાંદાના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે આપણે થોડું થોડું ખીરું લઈ અને આપણે ગરમ તેલમાં ભજીયા પાડી દઈશું।
આ રીતે આપણે બધા જ ભજીયા થોડા થોડા કરીને બનાવીને તૈયાર કરી લઈશું. કાંદાના ભજીયા ક્રિસ્પી લાગે ખાવામાં, તેથી આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈશું. વચ્ચે વચ્ચે આપણે ચારાની મદદથી ભજીયાને ઉપર નીચે કરી દઈશું. જુઓ, હવે આપણા કાંદાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ ભજીયાને તમે ચા સાથે અથવા તો પછી કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. મારી આ રેસીપી જો તમને ગમી હોય તો તમે પણ ચોમાસાની આ ઋતુમાં આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. મારી આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ચાલો, ગરમા ગરમ ભજીયા ચા સાથે ખાવા માટે તૈયાર થઈ ગયા છે. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.